ગુડ મોર્નિંગ, કેમ છે બધા? ચાલો હવે આજે આપણે 11મા ધોરણમાં ખૂબ જ ઉપયોગી એવું એક ચેપ્ટર, 9મું ચેપ્ટર શ્રેણી શ્રેઢી શરૂ કરીએ. શ્રેણી એટલે સિરીઝ, સિક્વન્સ, અને શ્રેઢી એટલે સિરીઝ, સિક્વન્સ એન્ડ સિરીઝ. આમ તો તમે શ્રેણીમાં સમાંતર શ્રેણી 10મા ધોરણમાં થોડું ભણી ગયા છો. આપણે સમાંતર શ્રેણી કોને કહેવાય એ જોશું, પછી સમાંતર શ્રેણી તમે ભણ્યા છો એમાં થોડું વધારે ડિટેલમાં ભણશું. પછી એવી જ રીતે એક બીજી શ્રેણીનો પ્રકાર છે સમગુણોત્તર શ્રેણી, એ જોશું. પછી એના સમાંતર મધ્યક, સમગુણોત્તર મધ્યક, અને પછી એના સરવાળા માટેના સૂત્રો. આવા બધા સૂત્રો અને એ બધું ભણ્યા પછી એક વધારે થોડીક ટૂંકી માહિતી સ્વરિત શ્રેણી એટલે કે હાર્મોનિક્સ મીન, હાર્મોનિક પ્રોગ્રેશન, એ પણ જોશું. ચાલો તો હવે આપણે શ્રેણી કોને કહેવાય. એમ તો શ્રેણીના ઉદાહરણો તમારે આવી જ ગયા છે. જેમ કે મેં અહીં લખ્યું છે 1 2 3 4 5 5 6, એ એક શ્રેણી જ છે. 2 4 6 8 10 શ્રેણી છે. 2 1 2 4 8 16 આ એક શ્રેણી છે. બધામાં થોડા થોડા જુદા ઉદાહરણો રાખ્યા છે. આ પણ એક શ્રેણી છે, એના પછીની પણ શ્રેણી છે. શ્રેણીઓના બધા પ્રકાર આમ તો મેઇન લઈ લીધેલા છે. શું કેને શ્રેણી કહેવાય? તો કે એના જે અમુક પદ લખ્યા હોય એના પછી તમે પદ કયું આવશે એ વિશે ચોક્કસપણે કહી શકો. જેમ કે અહીંયા આગળના પદોનો અભ્યાસ કરો તો એના પછીનું પદ કયું આવશે એ તમે ચોક્કસપણે કહી શકો એમ છો. એટલે એ શ્રેણી છે. અહીંયા પણ આગળના પદો જુઓ 2 4 6 8 10, તો હવે પછી કહી શકો કે અહીંયા 12 આવે, એટલે એ પણ એક શ્રેણી છે. એના પછી 1 2 4 8 16 હવે કયું પદ આવશે? તો કે 32. બેની ઘાત વધતી જાય એ પ્રકારની શ્રેણી છે. 2ની 0 ઘાત છે, 2ની 1 ઘાત, 2ની 2 ઘાત, 2ની 3 ઘાત, 2ની 4 ઘાત, પછી આવશે 2ની 5 ઘાત, એટલે ચોક્કસપણે એની પદ 32 આવશે. એના પછીનું પદ તો 2ની 6 ઘાત એટલે કે 64 આવશે. એવી રીતે આ પણ શ્રેણી છે. જેમ કે હવે પછીનું પદ કયું આવશે એ કહી શકીએ તો 1/2, 1/4, 1/8, 1/16, તો હવે આવશે 1/32. આ પણ શ્રેણી છે. એના હવે ચોથું પદ કયું આવશે કહી શકીએ એમ છીએ 0.0001, એટલે કે 0 પોઈન્ટ પછી 3 વખત 0 ને 1 એવું એના પછીનું પદ આવે. ટૂંકમાં શું છે? નિશ્ચિત પદ્ધતિને અનુસરતા અનુક્રમને, કોઈ નિશ્ચિત પદ્ધતિને અનુસરતા અનુક્રમને શ્રેણી કહે છે. બીજી રીતે જોઈએ તો શ્રેણીમાં આંકડાઓની ગોઠવણીની કોઈ ચોક્કસ તરાહ હોય છે. તરાહ એટલે પેટર્ન, ઇંગ્લિશમાં શું કહીએ? પેટર્ન. આંકડાઓની ગોઠવણીની કોઈ ચોક્કસ પેટર્ન હોય છે, ચોક્કસ તરાહ હોય છે. શ્રેણીમાં જે પદો આવે છે, પદો એટલે જે સંખ્યાઓ આવે એને બધાને પદો કહેવાય. પદોને અનુક્રમે A1 A2 A3 અપ ટુ AN જેવા સંકેતો વડે દર્શાવાય. પદ કોને કહેવાય? તો એમાં જે સંખ્યાઓ આવે છે, આંકડાઓ આવે છે, દરેક સંખ્યાને પદ કહેવાય. એમના સંકેત અનુક્રમે A1 A2 A3 અપ ટુ AN અપ ટુ આ રીતે છે. A1 એટલે શું છે? તો કે અહીંયા જે સફિક્સ આવે છે 1 2 3 પદનો ક્રમ દર્શાવે. A1 એટલે પહેલું પદ સમજવાનું, A2 લખીએ એટલે બીજું પદ, A3 એટલે ત્રીજું પદ, અપ ટુ AN લખ્યું એટલે nમું પદ, A7 લખ્યું હોય તો શું અર્થ થાય? 7મું પદ, A12 લખ્યું હોય તો 12મું પદ. એવી રીતે સંકેતો વડે દર્શાવશું. અહીં nમું પદ એ AN છે, એટલે એનમાં ક્રમે આવતું પદ એ nમું પદ કહેવાય ને એનો સંકેત આપણે AN રાખીએ છીએ. વ્યાપક રીતે લખી નાખો. આના ઉપરથી પહેલું પદ તો A1, બીજું પદ તો A2, એની જગ્યાએ 3 મૂકો તો 3મું પદ, A3 4 મૂકો તો 4મું પદ, A4 10 મૂકો તો 10મું પદ, A10 એ 10. આવી રીતે આપણને મળે છે. હવે પછી હજી આગળ જોઈએ તો આ જે nમું પદનું સૂત્ર છે એને આપણે એનમાં પદને વ્યાપક પદ કે શ્રેણી સૂત્ર કહે છે. શબ્દો સમજીને યાદ રાખી લેજો.
શ્રેણી સૂત્ર કહે. ચેપ્ટર છે તો સહેલું જ સાવ, થોડાક સંકેતો સમજી લ્યો પછી તો સાવ સહેલું. એનમાં પદ રહ્યું એટલે કે આ એન કહીએ છીએ એને શું કહેવાય? વ્યાપક પદ કહેવાય શ્રેણીનું, અથવા શ્રેણી સૂત્ર કહેવાય. તો ઉદાહરણ પણ જોઈએ. ધારો કે આ બેકી સંખ્યાઓની શ્રેણી છે, યુગ્મ સંખ્યાઓની શ્રેણી. યુગ્મ સંખ્યાઓની શ્રેણી શું લખશું? તો 2, 4 યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી 2, 4, 6 અપ ટુ 8 છે. તો એના માટે એનમું પદ એટલે કે એન બરાબર શું લખાય? તો કે 2n લખાય. શું કામે? તો જોઈએ. હાલો આમાં એનની જગ્યાએ 1 મૂકો તો A1 એટલે પહેલું પદ મળી જવું જોઈએ. એનની જગ્યાએ 1 મૂકો તો A1 બરાબર 2 × 1 એટલે 2 થઈ જાય. આ બીજું પદ મેળવવા હાટું તમે એનની જગ્યાએ 2 મૂકો તો A2 બરાબર 2 × 2 એટલે 4 મળી જાય. ચોથું પદ મેળવવું હોય તો તમારે એનની જગ્યાએ 4 મૂકો. ટૂંકમાં આના ઉપરથી તમારે શ્રેણીનું કોઈ પણ પદ મેળવી શકાય એટલે એને વ્યાપક પદ કહે છે, અથવા શ્રેણી એની ઉપરથી બને છે એટલે એને શ્રેણીનું સૂત્ર પણ કહે છે. એટલે an 2n એવું યુગ્મ સંખ્યાઓ, યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ માટેની શ્રેણીનું છે. એવી જ રીતે આપણે હવે અયુગ્મ સંખ્યાઓની શ્રેણી એટલે કે 1, 3, 5 અપ ટુ આવી શ્રેણી છે. એના માટે એનમું પદ એટલે કે એન બરાબર શું થાય? તો ઉપરની સંખ્યા કરતાં અહીંયા શું છે? 1 ઓછા છે. તો સૂત્રમાં એવો જ તમને ફેરફાર જોવા મળે. આ પણ યાદ રાખી લ્યો. 2n - 1 એ એકી સંખ્યાઓની શ્રેણી દર્શાવતું એક વ્યાપક પદ છે. વ્યાપક પદ કહેવાય અથવા તો શ્રેણી સૂત્ર કહેવાય. શું કામ વ્યાપક પદ? તો કે એના ઉપરથી કોઈ પણ પદ મેળવી શકે એટલે વ્યાપક પદ કહેવાય. અથવા શ્રેણી આના ઉપરથી બને છે એટલે એને શ્રેણી સૂત્ર કહેવાય. એક વખત આના ઉપરથી બને છે કે નહીં જોઈ લઈએ. પહેલું પદ મેળવવું હોય તો તમારે એનની જગ્યાએ 1 મૂકવાનું. એનની જગ્યાએ 1 મૂકો તો A1 બરાબર 2 × 1 - 1 એટલે 2 - 1 એટલે 1 આવી જાય. આ ત્રીજું પદ છે. ત્રીજું પદ મેળવવું હોય તો એનની જગ્યાએ 3 મૂકી દેવાના. એનની જગ્યાએ 3 મૂકશો ત્રીજું પદ મળી જાય. ધારો કે 10મું પદ કયું આવે એ જાણવું હોય તો આમાં એનની જગ્યાએ 10 મૂકી દો. 52મું પદ કયું આવશે એ જાણવું હોય તો એનની જગ્યાએ 52 મૂકી દો એટલે 52મું પદ મળી જાય. આવી રીતે આ શ્રેણી સૂત્રની ખૂબ અગત્યતા છે. એના પછી આપણે જોઈએ તો શાંત અને અનંત શ્રેણી. શાંત શ્રેણી કોને કહેવાય? જેમાં પદોની સંખ્યા નિશ્ચિત હોય, પદોની સંખ્યા કોઈ નિશ્ચિત હોય એવી શ્રેણીને શાંત શ્રેણી કહેવાય. અત્યારે આ એક પણ શ્રેણી શાંત નથી, કારણ કે પદો કેટલા આવશે એ ચોક્કસપણે કહી શકીએ એમ નથી. પણ જો આપણે એમ કહી શકીએ કે અહીંયા ધારો કે 100 લખી નાખો તો હવે આમાં પદોની સંખ્યા કેટલી હશે એ આપણે જાણી શકીએ. અથવા ધારો કે અહીંયા હું 200, 500 કે એવો કંઈ આંકડો લખી નાખું તો હવે આ શ્રેણી શાંત થઈ ગઈ કહેવાય. કારણ કે પદોની સંખ્યા નિશ્ચિત છે, કોઈ ચોક્કસ સંખ્યા પદોની મળશે. એવું નથી કે 500 જ લખીએ, આપણે કોઈ પણ સંખ્યા લખી શકીએ. જેમ કે અત્યારે મેં 5 લાખ લખ્યા છે તો પદોની સંખ્યા કોઈ ચોક્કસ છે, ભલે ગમે એટલી વધારે હોય પણ છે તો કોઈ ચોક્કસ. જ્યારે આવી શ્રેણી હોય તો પદ કેટલા છે એ કહી નથી શકીએ, એટલે એ શ્રેણીને અનંત શ્રેણી કહેવાય. તો શાંત શ્રેણી અને અનંત શ્રેણી. કોને શાંત શ્રેણી કહેવાય? તો પદોની સંખ્યા નિશ્ચિત હોય. અને અનંત શ્રેણી કોને કહેવાય? તો એની બે રીતે વ્યાખ્યા આપી. એક તો શાંત ન હોય એવી શ્રેણીને અનંત શ્રેણી કહેવાય, અથવા તો પદોની સંખ્યા નિશ્ચિત ન હોય એવી શ્રેણીને શાંત શ્રેણી કહેવાય. ત્યાર પછી હજી એક ફિબોનાકી શ્રેણી નામ સાંભળ્યું હશે, 10મામાં આવી ગયું છે. ફિબોનાકી શ્રેણી કોને ફિબોનાકી શ્રેણી કહેવાય? ઉદાહરણ લખીએ તો પેલું પદ 1, બીજું 1, પછી 2, પછી શું આવે છે? તો કે આગળના બે પદો 1 છે, પછીના પદો કેમ બને છે? તો આગળના બે પદોનો સરવાળો કરીએ તો પછીનું પદ મળે. આ બેનો સરવાળો કરો તો એના પછીનું પદ મળે 3. આ બે પદોનો સરવાળો કરો તો એના પછીનું પદ મળે 5. આ બંને પદોનો સરવાળો કરો તો એના પછીનું પદ મળે 8. આ થઈ ફિબોનાકી શ્રેણી.
આ શ્રેણીમાં પાછા સંકેતોનું થોડુંક રિવિઝન કરીએ. A1 એટલે શું કીધું? સંકેતમાં એનો અર્થ પ્રથમ પદ. પ્રથમ પદ એમ ગુજરાતીમાં ન લખવું હોય તો સંકેત A1 ચાલે. A1 એટલે પ્રથમ પદ. પ્રથમ પદ 1 છે. A2 એટલે શું થાય? બીજું પદ. બીજું પદ પણ 1 છે. પછીના બધા પદો કેમ મળે છે? પહેલું ને બીજું પદ 1, પછીના બધા પદો એટલે કે nમું પદ એ an-1 પ્લસ an-2 n ગ્રેટર ધેન 2 માટે આ બાકીના પદ મળે. n ગ્રેટર ધેન 2. હવે આ ચેપ્ટરમાં n એટલે પદનો ક્રમ દર્શાવે છે, એટલે nની કિંમત આપણે nમાંથી જ લેશું. હંમેશા ક્યારેય પણ n લખવું એટલે n બિલોંગ્સ ટુ n જ લઈશું. બરાબર છે? કારણ શું છે કે n છે એ પદનો ક્રમ દર્શાવશે આપણે. બીજું એક વિધેયના સંદર્ભમાં પણ કહેવાય કે જે વિધેયનો પ્રદેશ ગણ n હોય, પ્રાકૃતિક સંખ્યાનો ગણ n હોય અથવા તો એનો કોઈ ઉપગણ હોય તો એ શ્રેણીને એ વિધેયને શ્રેણી કહેવાય. શું? જે વિધેયનો પ્રદેશ, વિધેય ચેપ્ટર તમારે બીજું ગણ પછી જ ચાલવાનું છે, ચાલશે એટલે ખબર પડી જશે. પણ અત્યારે વિધેયના સંદર્ભમાં વાત કરું તો જે વિધેયનો પ્રદેશ ગણ છે પ્રાકૃતિક સંખ્યાનો ગણ n હોય અથવા તો એનનો કોઈ પણ ઉપગણ હોય તો તેવા વિધેયને શ્રેણી કહે છે. તો ચાલો એનની કિંમત 2 થી મોટી. 2 થી મોટી એટલે હવે કઈ લેશું? 2 પછી એનમાં આવતી એવી સંખ્યા 3. તો A3 શું મળે છે તે ધ્યાન રાખજો. n સમજવા માટે લખીએ છીએ. n બરાબર 3 લઈએ તો ત્રીજું પદ. A3 એટલે ત્રીજું પદ. અહીંયા 3માંથી 1 જાય એટલે બીજું પદ. અહીંયા 3માંથી 2 જાય એટલે પહેલું પદ. બીજું અને પહેલા પદનો સરવાળો કરો તો ત્રીજું પદ મળે, એવું અહીંયા કીધું છે. n બરાબર 4 મૂકો. એની કિંમત કેવી લેવાની છે? 2 થી મોટી. 2 થી મોટી એટલે 3 લીધી, હવે 4 લઈએ છીએ. 4 મૂકી n દેખાય ત્યાં 4 મૂકવા માંડો તો અહીંયા A4 એટલે ચોથું પદ મેળવ્યું. ચોથું પદ શું થાય? તો 4 - 1 એટલે ત્રીજું પદ અને 4 - 2 એટલે બીજું પદ. n બરાબર 5 લઈએ, 5 મૂકવા માંડીએ. n દેખાય ત્યાં 5 એટલે A5 એટલે પાંચમું પદ. અહીંયા 5 - 1 એટલે ચોથું પદ. અહીંયા 5 - 2 એટલે ત્રીજું પદ. શું કહેવા માગે છે? તો ત્રીજું પદ કેવું મળ્યું છે? તો એની આગળના 2 પદો અગાઉ જે આવી ગયેલા હોય તે 2 પદોનો સરવાળો. ચોથું પદ એટલે ત્રીજા અને બીજું પદ એટલે ચોથાની આગળ આવી ગયેલા હોય તેવા 2 પદોનો સરવાળો. પાંચમું પદ ચોથા અને ત્રીજા પદોનો સરવાળો. ટૂંકમાં આ સૂત્ર શું કહે છે કે પછીના પદ રહ્યા 2 થી મોટા ક્રમના પદ છે એ આગળના 2 પદોનો સરવાળો દર્શાવતું એક સૂત્ર થયું. અને આપણે શ્રેણી ફિબોનાકી શ્રેણીનું વ્યાપક પદ પણ કહી શકીએ, જ્યાં વ્યાપક પદ એટલે એની કિંમત 2 થી મોટી હોય તેવા માટે. તો શ્રેણી સૂત્ર કે વ્યાપક પદ છે એના ઉપરથી પછી આપણે શ્રેણી મેળવી શકીએ છીએ. તો આટલું ક્લિયર. ત્યાર પછી હવે આપણે આગળ વધીએ. દરેક શ્રેણીમાં nમું પદ હોય જ? તો કે અહીંયા લખી શ્રેણીમાં તો છે જ nમું પદ, પણ ઘણી શ્રેણી એવી છે કે એના પછી ક્યુ પદ આવશે એ કહી શકીએ, પણ એનું સૂત્ર ન આવું બનતું હોય. આ બધામાં સૂત્ર બને છે. સૂત્ર બનાવવાની એક ટ્રાય કરી લઈએ, પછી સૂત્ર બનાવીએ, પછી આગળ વધીએ. ચાલો, આનું nમું પદ n થાય તો કે 5મું પદ જોતું હોય તો એની જગ્યાએ 5 મૂકો એટલે 5મું પદ મળે. 100 જોતા હોય તો 100મું પદ જોતું હોય તો એની જગ્યાએ 100 મૂકો. આમાં nમાં પદનું સૂત્ર હમણાં લખ્યું એમ 2n થાય. એની જગ્યાએ જે કિંમત મૂકો એને 2 વડે ગુણો એટલે એટલામાં તમને પદની કિંમત. જેમ કે 10મું પદ જોતું હોય તો એની જગ્યાએ 10 મૂકો, 10 × 2 એટલે 20 થશે. 10મું પદ આમ લખશો એટલે 20 આવી જશે. અહીંયા જોઈએ તો 2ની n-1 ઘાત એવું કહેવાય. એની જગ્યાએ 1 મૂકો એટલે પહેલું પદ મળી જાય. એની જગ્યાએ 2 મૂકો, એની જગ્યાએ 2 મૂકો તો 2 - 1 એટલે 2ની 1 ઘાત એટલે 2 એ બીજું પદ મળે. n બરાબર 5 મૂકો એટલે 5મું પદ મળી જશે. 16 આવે છે તો અહીંયા 5 મૂકશો એટલે 16 આવી જશે. ક્યાં મૂકવાના 5? nની જગ્યાએ. ટૂંકમાં જે પદ જોતું હોય, જેટલામું પદ જોતું હોય એની કિંમત એ ક્રમ મૂકી દેવાનો છે. જો આપણે અહીંયા આ શ્રેણીમાં હજી આગળ વિચારીએ,
જો આમ શ્રેણી લખ્યો તો પણ 2 4 6 8 તો પણ એનું એનમાં પદનું સૂત્ર મળે. હા, શ્રેણી બદલી ગઈ તો સૂત્રમાં પણ થોડોક એવો ફેરફાર આવે. જેમ કે હવે શ્રેણીનું સૂત્ર આવું થઈ જાય, 2ની n ઘાત. એની જગ્યાએ 1 મૂકો એટલે પહેલું પદ મળી જાય, એની જગ્યાએ 2 મૂકશો એમાં એટલે બીજું પદ મળી જાય, એની જગ્યાએ 4 મૂકો એટલે હવે ચોથું પદ 16 મળી જશે. આ પણ શ્રેણી છે. એનું સૂત્ર, એના એનમાં પદનું સૂત્ર અથવા વ્યાપક પદનું સૂત્ર 2ની n ઘાત, 1/2ની n ઘાત થાય. એની જગ્યાએ 1 મૂકશો એમાં એટલે પહેલું પદ મળી જાય, એની જગ્યાએ 3 મૂકો એટલે ત્રીજું પદ મળી જશે. આ પણ સમજી શકાય એવું છે. 0.1ની n ઘાત એવું એનું શ્રેણીનું સૂત્ર બને. એની જગ્યાએ જે કિંમત મૂકતા જશો એમ એક પછી એક પદ મળતા જાય. 2 મૂકો એની જગ્યાએ બીજું પદ મળે, 3 મૂકો તો ત્રીજું પદ. આવી રીતે આ બધી શ્રેણીના એનમાં પદના સૂત્ર મેં નીચે લખ્યા છે. પણ ઘણી શ્રેણીઓ એવી છે કે એના એનમાં પદનું સૂત્ર ન હોય. એવી શ્રેણી કઈ? યાદ કરો, તમને આવડે જ છે, કેટલી વખત ઉપયોગમાં આવી ગઈ છે. અવિભાજ્ય સંખ્યાઓની શ્રેણી. પહેલાં તો આટલું તમને દરેક શ્રેણીનું એનમું પદનું સૂત્ર એટલે કે શ્રેણી સૂત્ર ન પણ લખી શકાય કે દર્શાવી શકાય. દરેક શ્રેણી હોય એના એનમાં પદનું સૂત્ર લખી ન શકાય. હા, મોટા ભાગે લખી શકાય છે, પણ દરેક માટે એ સત્ય નથી. દાખલા તરીકે અવિભાજ્ય સંખ્યાની શ્રેણી, હવે આ ભૂસી નાખું છું. અવિભાજ્ય સંખ્યાઓની શ્રેણી, તો એ શ્રેણી લખીએ. અવિભાજ્ય સંખ્યાની શ્રેણી દાખલા તરીકે 2 3, પછી કઈ અવિભાજ્ય સંખ્યા આવે? 5, પછી 7, પછી 11, પછી 13, પછી 17, પછી 19. આ અવિભાજ્ય સંખ્યાઓની શ્રેણી છે. અવિભાજ્ય સંખ્યાઓની શ્રેણી છે. તેના એનમાં પદનું સૂત્ર વ્યાખ્યાયિત નથી, તેનું શ્રેણી સૂત્ર નથી. શ્રેણી સૂત્ર નથી. શ્રેણી સૂત્ર એટલે વ્યાપક પદ કહેવાય, કે જેવી રીતે આમ લખી શકીએ કે એના ઉપરથી શ્રેણીના બધા પદ મળી જાય. તો હજી એક, જે શ્રેણીને એનમું પદનું સૂત્ર હોય એટલે કે એનમાં પદના સૂત્ર, એનમાં પદનું સૂત્ર એનમાં પદનું સૂત્ર એન વ્યાખ્યાયિત હોય કે અસ્તિત્વ ધરાવતું હોય. અસ્તિત્વ ધરાવે એટલે કે મળતું હોય કે દર્શાવી શકાતું હોય, લખી શકાતું હોય. એનમાં પદનું સૂત્ર એન અસ્તિત્વ ધરાવે એટલે કે મળી શકતું હોય, દર્શાવી શકાતું હોય, તો તે શ્રેણીને શું કહે છે? ઇંગ્લિશમાં પ્રોગ્રેશન કહે છે. આપણે જેટલી શ્રેણી ભણવાની આવશે આ ચેપ્ટરમાં, એ બધી જ આ પ્રકારની આવશે. એટલે કે એ બધી શ્રેણી છે, સિક્વન્સ છે, એ બધી સિક્વન્સને આપણે પ્રોગ્રેશન કહી શકશું. કારણ કે આપણે જે ભણવાના છે એ બધામાં શ્રેણીનું સૂત્ર હશે. શ્રેણી સૂત્ર ન દર્શાવી શકાય, ન લખી શકાય એવું એક પણ ઉદાહરણ આવતું નથી. પણ તમારે જાણકારી માટે એક આ ઉદાહરણ આપ્યું છે કે જો આ એક ઉદાહરણ છે કે એને શબ્દોની આ શ્રેણીનું સૂત્ર નથી, પણ એની શાબ્દિક સમજ છે, શબ્દો દ્વારા લખી શકાય, બાકી એનું સૂત્ર નથી. ત્યાર પછી હવે બીજો મુદ્દો શ્રેઢી. ચેપ્ટરનું નામ છે શ્રેણી અને શ્રેઢી. તો શ્રેણી માટે તો આપણે સમજી ગયા. હવે બીજો મુદ્દો શ્રેઢી. શ્રેઢી એટલે સિરીઝ.
તો પહેલાં પાછું શ્રેણીનું થોડુંક ટૂંકમાં રિવિઝન કરી લઈએ. તમે પણ વિડીયો પોઝ કરી અને એક વખત રિવિઝન કરી લેજો. શ્રેણી એટલે કાંઈ જ નથી. શું છે? સંખ્યાઓની કોઈ ચોક્કસ પ્રકારની ગોઠવણી, એટલે કે નિશ્ચિત પદ્ધતિને અનુસરતા અનુક્રમ. અનુક્રમ એટલે કે આંકડાઓનો કોઈ ચોક્કસ ક્રમ હોય તેવી પદ્ધતિ, તેવા આંકડાઓથી બનતી જે સિરીઝ આંકડાઓની એક અનુક્રમ બને છે એને શ્રેણી કહે છે. શ્રેણીમાં આંકડાઓની ગોઠવણીની કોઈ ચોક્કસ તરાર એટલે કે પેટર્ન હોય છે. શ્રેણીના પદોને ધ્યાન રાખજો. A1 એટલે પહેલું પદ, A2 એટલે બીજું પદ, A3 એટલે ત્રીજું પદ, આવી રીતે દર્શાવીશું. આ સંકેત છે આપણે લખાણ લખવું ન પડે. પ્રથમ પદ એમ ગુજરાતીમાં ન લખવું પડે તો એને બદલે A1 એવો સંકેત છે. ત્રીજું પદ ગુજરાતીમાં ન લખવું હોય તો A3 લખી નાખો તો ચાલે. એટલે સંકેત સમજી લેવાનું. વ્યાપક રીતે એનમું પદ AN છે. એનમાં પદને એટલે કે જે AN છે એને વ્યાપક પદ કે શ્રેણી સૂત્ર કહે છે. જે AN છે એને શું કહેશું? વ્યાપક પદ કે શ્રેણી સૂત્ર. જેમ કે આ યુગ્મ સંખ્યાઓની શ્રેણી છે એનું સૂત્ર શ્રેણી સૂત્ર 2n બને છે. અયુગ્મ સંખ્યાઓની શ્રેણી એના એનમાં પદનું સૂત્ર 2n-1. બીજું પણ હમણાં જોઈ ગયા હતા, ઘણી શ્રેણીઓના શ્રેણી સૂત્ર લખી શકાય છે એવા બધા. શાંત શ્રેણી ને અનંત શ્રેણી, નામ એવા જ કંઈક ગુણ આવી જાય છે. શાંત શ્રેણી કોને કહીએ છીએ? તો જેમાં પદોની સંખ્યા કોઈ નિશ્ચિત હોય, ચોક્કસપણે પદો કેટલા આવશે એ કહી શકીએ એવી શ્રેણીને શાંત શ્રેણી કહેવાય. શાંત ન હોય એવી શ્રેણીને અનંત શ્રેણી કહેવાય છે. ત્યાર પછી ફિબોનાકી શ્રેણી. તો શ્રેણીના પ્રથમ બે પદ 1 છે, પછીના પદો કઈ રીતે મળે છે? તો આ સૂત્ર અનુસાર મળે છે. આ સૂત્ર એટલે એનમું પદ કેમ મળે? તો n-1મું ને n-2મું એટલે કે એની આગળના બે પદ, એનાથી એક ઓછું થઈને બે ઓછા થાય. એટલે કે જે ત્રીજું પદ હોય તો એના પદના ક્રમમાંથી બે ઓછા થાય, એ બેનો સરવાળો. તો આવી શ્રેણીને ફિબોનાકી શ્રેણી કહે છે. જેમ કે આના પછી કયું પદ આવશે તો આ બે પદોનો સરવાળો કરો એટલે એના પછીનું પદ તમને મળી જાય. દરેક શ્રેણીનું એનમું પદ વ્યાખ્યાયિત હોય એવું જરૂરી નથી. દાખલા તરીકે અવિભાજ્ય સંખ્યાઓની શ્રેણી છે. આની સમજ શાબ્દિક છે. કોઈ એને આપણે સૂત્ર દ્વારા લખી ન શકીએ. જેને સૂત્ર દ્વારા લખી શકાય એને પ્રોગ્રેશન કહે છે ને આપણા કોર્સમાં પ્રોગ્રેશન છે. હવે પછી શ્રેઢી કંઈ જ નથી. શ્રેઢી બહુ સહેલું છે. એક તો શ્રેણી ધારો કે A1 A2 અપ ટુ AN શ્રેણી આપેલી છે, તો એનો જે સરવાળો કરી નાખીએ, અહીં સરવાળા A1 પ્લસ A2 પ્લસ A3 એટલે ત્રીજું પદ પ્લસ અપ ટુ AN પ્લસ ને આપેલ શ્રેણીને સંગત શ્રેઢી કહે છે. આપેલ શ્રેણી જે હોય, જે શ્રેણી હોય એને આપેલ શ્રેણીને સંગત શ્રેઢી કહે છે. એટલે શ્રેઢી કંઈ જ નથી. શ્રેણી આપ્યું એના પદોનો સરવાળો કરીએ તો શ્રેઢી મળે. બરાબર છે? શું તો કેવી રીતનો સરવાળો છે? તો બે પદો, પછી 3 પદો, પછી 4 પદો, એમ સરવાળો કરવાનો છે. જેમ કે અહીં એક શ્રેણી છે, આ એક શ્રેણી, અને શ્રેઢી મેળવવી તો શું કરવાનું? 2 + 4 + 6 + 8 અપ ટુ એ શ્રેઢી થઈ કહેવાય. જેમ કે અહીં મેં લખ્યું છે વ્યાપક રીતે A1 A2 A3 અપ ટુ AN એક શ્રેણી છે. એ શ્રેણીના પદોનો સરવાળો કરી લઈએ અને જે મળ્યું એને શ્રેઢી કહે છે. પછી A1 A2 A3 અપ ટુ AN લખ્યું છે, એનો એક સંકેત, જો કે આપણે આંકડાશાસ્ત્રમાં થોડુંક જોઈ ગયા હતા, A1 + A2 + A3 થી n પદોનો સરવાળો છે. એને આપણે કેના વડે દર્શાવશું? તો કે કેપિટલ સિગ્મા. પછી કોનો સરવાળો? આઈમાં પદનો સરવાળો, જ્યાં I બરાબર 1 થી n. કેવી રીતે લખ્યું? શું કેવી રીતે બોલ્યા ખબર પડી? સિગ્મા AI, જ્યાં I બરાબર 1 થી n. I બરાબર 1 મૂકો એટલે A1, પછી I બરાબર 2 મૂકો, I બરાબર 3. ક્યાં સુધી મૂકવાના? અહીંયા લખ્યા હોય ત્યાં અંક સુધી, એટલે n લખ્યું છે તો n સુધી લખવાના. ક્યાં? આઈની જગ્યાએ A1 A2 A3 એ બધાનો સિગ્મા એટલે સરવાળો. ટૂંકમાં આવી રીતે પદ આવે તો એનો સંકેત આપણે આવી રીતે લખશું.
બરોબર છે. સરસ. તો આ બધું આમ તો લીધામાં છે જ પહેલો અને બીજો મુદ્દો, એ લખી નાખશો અથવા તો સ્ક્રીનશોટ પાડીને આ લખી નાખો તો પણ ચાલશે. ચાલો તો હવે આપણે તમે એક સ્ક્રીનશોટ લઈ લો. ચાલો તો હવે આપણે સ્વાધ્યાય 9.1માં આગળ વધીએ. પ્રશ્ન 1 થી 6માં એનમું પદ આપેલું છે. એનમું પદ એટલે એન આપેલું છે. શ્રેણીના પ્રથમ 5 પદ મેળવવાના છે. એનમું પદ આપેલું છે અને શ્રેણીના પ્રથમ 5 પદ મેળવવાના છે. ચાલો એન આપ્યું છે. એન એટલે વ્યાપક પદ અથવા શ્રેણી સૂત્ર. શ્રેણી સૂત્ર કહેવાય અથવા એને વ્યાપક પદ કહેવાય, એવું આપણે હમણાં જોઈ ગયા હતા. આના ઉપરથી આપણે શ્રેણીનું કોઈ પણ પદ મેળવી શકીએ. શું? પ્રથમ પદ. પ્રથમ પદ એટલે A1. ગુજરાતી પણ લખીએ, આ એક થોડાક દાખલા પૂરતું અને સંકેતે લખીએ. શું A1 કેમ મળે? તો આમાં એનની જગ્યાએ 1 મૂકી દઈએ. આ જેટલું આપ્યું છે એમાં એનની જગ્યાએ 1 મૂકી દઈએ. એટલે એનની જગ્યાએ 1 મૂકીએ તો A1, અહીંયાથી 1, 1 + 2 એટલે 3. પછી બીજું પદ. બીજું પદ એટલે A2 મેળવવું છે, એટલી ખબર પડી. A2 મેળવવું હોય તો શું કરવાનું? એનની જગ્યાએ 2 મૂકો. 2, 2 + 2 4, 2, 8. ત્રીજું પદ લખવું છે. ત્રીજું પદ એટલે સંકેતમાં A3. એનની જગ્યાએ 3 મૂકો. જ્યાં એન દેખાય ત્યાં 3 મૂકી દઈએ. બાકી બધાય સંખ્યાઓ સંકેતો એમને 3 ને 2 5 તેરી 15. ચોથું પદ લખવું છે. ચોથું પદ સંકેત શું થાય? તો કે A4. 4 મૂકો એનની જગ્યાએ તો A4 મળે. 4 મૂકી દો. 4 ને 4 + 2 6, 6 ચોક 24. પાંચમું પદ. પાંચમું પદ એટલે સંકેત શું થાય? A5. સફિક્સ છે, અનુક છે, એ પદનો ક્રમ દર્શાવે છે. A5 કેમ મળે? તો એની જગ્યાએ 5 મૂકીએ. એની જગ્યાએ 5 મૂકીએ તો 5, 5 + 2 5 ને 2 7, 7 પંજા 35. જવાબ લખી નાખીએ. તેથી આ શ્રેણીના પ્રથમ 5 પદ શું છે? 3, 8, 15, 24 ને 35 છે. જો મેં 35 પછી ટપકા નથી કર્યા, શ્રેણી નથી લખી. શબ્દો સમજો. શ્રેણીના પ્રથમ 5 પદ લખ્યા છે. પ્રથમ 5 પદ. પછી પ્રથમ 5 પદ છે એટલે ટપકા પછી ન આવે. શ્રેણી લખવું હોય તો આપણે કન્ટિન્યુ કરવાનું. ચાલો ફરીથી રિવિઝન. અહીંયા એનમું પદ આપેલું છે. તેથી પ્રથમ પદ. પ્રથમ પદ મેળવવું હોય તો શું કરવાનું? એનની જગ્યાએ 1. એનની જગ્યાએ 1 મૂકો તો ઉપર 1 છેદમાં 1 + 1 એટલે કે 1/2. બીજું પદ લખવું છે. બીજું પદનો સંકેત શું કીધો છે? તો કે A2. A2 કેમ મળે? તો અહીંથી એનની જગ્યાએ 2 મૂકી દઈએ. એટલે 2/2 + 3 મતલબ કે 2 + 1 એટલે 2/3. ત્રીજું પદ લખવું છે. ત્રીજું પદ એટલે A3. A3 કેમ મળે? સિમ્પલ જ છે. એની જગ્યાએ 3 મૂકી દઈએ તો 3/3 + 1 એટલે 3/4. એમાં ચોથું પદ મેળવો. પાંચમું પદ તમે મેળવો. મેળવી લેશો. ચોથું પદ એટલે A4 મેળવજો. પાંચમું પદ એટલે A5 મેળવજો. હવે જવાબ લખી નાખીએ. તેથી શ્રેણીના પ્રથમ 5 પદો લખાવા માંડો. તો પહેલું 1/2, બીજું 2/3, ત્રીજું 3/4, એના પછી 4/5, પછી આવશે 5/6. બરોબર. તો સ્ક્રીનશોટ લઈ લો. પછી પાછા આગળ આપણે લખીએ. સ્ક્રીનશોટ
આવી ગયો. ત્યાર પછી ત્રીજો એક્ઝામ્પલ સાવ સહેલું. તો અહીં એનમું પદ આપેલું છે. એનમું પદ એટલે કે એન બરાબર શું આપેલું છે? તો કે 2ની n ઘાત આપેલી છે. તો તેથી એનમું પદ, હવે એનની જગ્યાએ 1 મૂકો તો પ્રથમ પદ a1 બરાબર 2ની 1 ઘાત એટલે 2 થાય. બીજું પદ a2 એનની જગ્યાએ 2 મૂકો 2ની 2 ઘાત 4 થાય. a3 એટલે 2ની 3 ઘાત 8, 2ની 4 ઘાત 16, 2ની 5 ઘાત 32. શું અહીંયા લખશો? ખાલી જગ્યા પૂરી દેવાની. 2, 4, 8, 16 ને 32. એના પછી ચોથો એક્ઝામ્પલ. 1 થી 6 સુધી બધા એક્ઝામ્પલ આવી જ રીતે છે. ચોથો છે એનમું પદ બરાબર એનમું પદ એન બરાબર શું આપેલું છે રકમમાં જોશો તો 2n - 3/6. 2n - 3/6 છે. તો ચાલો પ્રથમ પદ મેળવવું છે, a1 મેળવવો છે. a1 મેળવવા માટે શું કરશો? તો એની જગ્યાએ 1 મૂકી દઈએ. એની જગ્યાએ 1 મૂકીએ તો 2 1 - 3/6. સાદુરૂપ આપી દે 2. 2માંથી 3 ગયા -1/6. એની જગ્યાએ 2 મૂકી દઈએ. 2 મૂકીએ તો a2 બરાબર 2 × 2 - 3/6. પહેલાં ગુણાકાર થાય. 4માંથી 3 ગયા. a3 એની જગ્યાએ 3 મૂકો તો કેટલા થાય? 6. 6માંથી 3 ગયા 3/6 એટલે હજી સાદુરૂપ થાય 1/2. a4 એની જગ્યાએ 4 મૂકો 4 દુ 8. 4 દુ 8, 8માં 3 ગયા એટલે 5. 5/6. a5 પાંચમું પદ એની જગ્યાએ 5 મૂકો 5 દુ 10માંથી 3 ગયા 7. 7/6. પ્રથમ 5 પદો 3/6 પણ લખી શકો ને 1/2 લખી શકો. બરોબર. તો ચાલો આનો પણ સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી હજી આપણે આગળ વધીએ. પાંચમા એક્ઝામ્પલની રકમો લખી નાખીએ છીએ. એનમાં પદનું સૂત્ર -1ની n ઘાત -1ની n - 1 ઘાત ઇન્ટુ 5n+1 છે. અને એના પછી n² પ્લસ n²+5/4. બહુ સહેલો છે. છઠ્ઠો દાખલો. પાંચમામાં શું છે? -1ની ઘાત છે. તો -1ની જ્યાં જ્યાં ઘાત લખશું એકી ઘાત આવે. -1ની એકી ઘાત. અયુગ્મ ઘાત આવે તો માઇનસની, યુગ્મ ઘાત આવે ત્યાં +1 થઈ જશે. એ એક ધ્યાનમાં રાખવાનું છે. હાલો પ્રથમ પદ એટલે એની જગ્યાએ 1 મૂકીએ તો કંઈક આવું થાય. 1 મૂકીએ તો 1 - 1 એટલે 0 ઇન્ટુ 5 મૂકીએ તો 2. કોઈ પણ સંખ્યા હોય એની 0 ઘાત એટલે તો 1 થઈ જાય. 1 × 5/2 ઘાત એટલે 25 થયા. a2 એની જગ્યાએ 2 મૂકીએ. -1ની 2 - 1 ઘાત એટલે 1 ને 5ની 3 ઘાત થાય. -1ની 1 ઘાત એટલે માઇનસ અથવા -1 ને 5ની 3 ઘાત એટલે 125. -125.
ત્યાર પછી ત્રીજું પદ, એની જગ્યાએ 3 મૂકીએ. -1ની કેટલી ઘાત થાય? 3 મૂકો, 3 ઓછા 1 એટલે 2. 5ની 3 વત્તા 1 એટલે 4 ઘાત. -1ની 2 કી ઘાત એટલે +1. 5ની 4 ઘાત 625. 625. એવી જ રીતે હજી પણ આ બે સંખ્યાઓ તમે મેળવી અને અહીંયા લખી નાખજો. છઠ્ઠો, એનમું પદ. એન બરાબર સૂત્ર સાદુરૂપ જ આપવાનું છે, બીજું કંઈ જ અઘરું નથી. જેમ કે એન બરાબર 1 મૂકી દઈએ છીએ એટલે પ્રથમ પદ A1 બરાબર 1² + 5/4. સાદુરૂપ આપીએ તો આ કૌંસમાં થયા 6 ને છેદમાં 4 એટલે કે 3/2. બસ આમ જ સાદુરૂપ આપતું જવાનું છે. જેમ કે છતાં હજી A2 મેળવી લઈએ. એની જગ્યાએ 2 મૂકવાના છે. 2² + 5/4. જો કે અહીંયા છેદ ઉડી જાય એમ છે 2 મૂકીએ તો, એટલે અહીંયા વિધા છે 2 ને ઉપર કેટલા થાય? 4 ને 5 9. બરોબર છે. પહેલાં અહીંયા છેદ ઉડાડ્યો છે એટલે અહીંયા વિધા 2, 4 ને 5 9. એવી રીતે 3 મૂકીએ. 3/2 + 5 છેદમાં 4. સાદુરૂપ આપો તો આ 3 ભલે એમનેમ રહ્યા. આ 9 ને 5 14 છેદમાં 4. અહીંયા છેદ ઉડશે, વચ્ચે 2, અહીંયા 7 તેરી 21. એમ હજી 2 પદ લખી અને એ 5 પદો અહીંયા તમારે લખી નાખવાના છે. બરોબર છે. બહુ સરળ ચેપ્ટર છે, બહુ સહેલું ચેપ્ટર. થોડાક સંકેતો અને જે અગાઉ થિયરીને વ્યાખ્યા પદો કીધા છે એ 3-4 વખત બોલીને રિવિઝન કરી દેજો. બોલીને રિવિઝન કેમ કરવાનું છે? તો ટૂંકમાં પહેલાં મુદ્દા લખી નાખવાના. ટૂંકમાં મુદ્દા શક્ય હોય એટલા ટૂંકમાં મુદ્દા લખીને 3-4 વખત બોલી જવા. એના વિશે આખું વિશ્લેષણ તમને જેટલું યાદ આવે એટલું બોલી જવાનું. પછી લીથામાંથી જોઈ લેજો અને પછી સ્વાધ્યાય 9.1 શરૂ કરો. એમાં 1 થી 6 દાખલા તો ગણ્યા છે. હજી તમે આગળ જોશો તો 7 થી પછી પણ મોટાભાગના દાખલા આવડી જશે. પહેલાં જાતે ટ્રાય કરજો. નેક્સ્ટ લેક્ચરે આપણે પછી જોશું. થેન્ક યુ.